ઉપવાસમાં બટેટા ના ખાવા હોય ને તો એના માટેનો બેસ્ટ ઓપ્શન. તો કોઈ પણ નહીં કહે કે આ બટેટાની સૂકી ભાજી નથી, તો આજે આપણે એકદમ નવા જ પ્રકારની સૂકી ભાજી બનાવવાના છીએ, એ પણ બટેટા વગર, અને એટલી બધી ટેસ્ટી બનશે ને તો કોઈ પણ ફરાળ કરવાની હા જ પાડશે. તો અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તો આપણે અત્યારે એના માટે ખાસ સૂરણ લઈને આવ્યા છીએ. તો સૂરણ એ રીતે બનાવવાનું કે એ સેમ તમને બટેટા જેવું જ લાગે. તો એ કઈ રીતે અને એનો કલર એ આમ બટેટા જેવો કઈ રીતે થાય એ પણ આપણે જોઈ લઈશું. તો એના માટે મારી અહીંયા મેં 450 ગ્રામ જેટલું સૂરણ હતું મારી પાસે, તો મેં અડધું કટ કરી દીધેલું છે, અને થોડું બાજુનો છે ને એમાંથી પણ હું થોડું યુઝ કરી લઈશ. તો આમ જોઈએ તો 300 ગ્રામ જેટલું આપણે સૂરણ બનાવવાના છીએ. તો સૂરણને પહેલાં તો એમાં બહુ જ માટીનો ભાગ હોય, તો એને પહેલાં આ રીતે ઉપરની છાલ કાઢી દેવાની. તમને જેટલું હાર્ડ દેખાય એટલું છાલ કાઢવામાં ઇઝી જ છે, હાર્ડ નથી લાગતું. અને આ રીતે થોડા મોટા પીસમાં હું બટેટા કેમ આપણે પીસ કરીએ સૂકી ભાજીમાં, એ રીતના મોટા પીસ હું કરી લઉં છું. તો અહીંયા એક બાફવાની અલગ રીત છે, તો એ હું તમને કહું કે કઈ રીતે એકદમ બટેટા જેવી બફાય. તો આપણે કટ થઈ જાય ને પછી એને પાણીમાં લઈ લેવાની, અને પાણીમાં એકદમ ચોળી લેવાની છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે આના પછીની. એ કઈ તો હું તમને કહું આગળ. તો જો આ રીતે એકદમ સરસ માટીનો ભાગ નીકળી જાય ને અને એકદમ ક્લીન થઈ જાય ને સૂરણ, ત્યાં સુધી એને ધોવાનું. તો 2-3 પાણીએ ધોઈ આ રીતે જો ચોખ્ખું પાણી નીકળ્યું. હવે આના અંદર આ મોઢામાં છે ને ચચર છે, અથવા તો હાથમાં ચચરે, પણ અત્યારે મને ચચરતું નથી એટલે મેં હાથમાં તેલ નથી લગાવ્યું. જેને સ્કિન એકદમ સેન્સિટિવ હોય ને એ લોકોએ હાથમાં તેલ લગાવીને સૂરણને કાપવું. અને આ રીતે મેં 1/4 ચમચી જેટલું મીઠું નાખી દીધેલું છે, અને એકદમ એને 5 મિનિટ માટે રાખેલું છે ઘસીને ધોઈને. હવે આને ધોઈને આપણે કુકરમાં લઈ લેવાનું છે. તો 5 મિનિટ મીઠાવાળા પાણીમાં રાખવું જરૂરી છે, જેથી કરીને મોઢામાં ચચરશે નહીં અને સરસ બનશે. હવે કુકરમાં આપણે સૂરણને લઈ લઈએ અને એકાદ કપ જેટલું પાણી નાખી દઈએ, એટલે કે સૂરણ ડૂબે એટલું. અને આપણે અહીંયા અડધીથી 1/4 ચમચી મીઠું નાખવાનું છે બાફવામાં પણ, અને સાથે અડધા લીંબુનો રસ. આ રીતે નાખવાથી સૂરણનો કલર એકદમ સરસ સફેદ રહેશે બફાય ત્યારે, અને બિલકુલ ચચરશે નહીં. તો આને આપણે ફક્ત 2 જ વિસલ આવવા દેવાની છે. તો મેં મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લીધેલી છે. તો કુકર એકદમ ઠંડુ થાય ને પછી જ એને ખોલવાનું. તો જો બટેટા જેવું જ દેખાશે ને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે. હવે આ રીતે જ્યારે સૂકી ભાજી બનશે ને તમારા ઘરે, ત્યારે બટેટાની સૂકી ભાજી તમને ક્યારેય નહીં ભાવે, એટલી બધી ટેસ્ટી બનશે આ. તો જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે, એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે એક તીખું મરચું લીધેલું છે મેં, અને તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લેજો. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. અહીંયા તીખાશ ને આદુ વધારે પ્રમાણમાં હશે ને તો સારું લાગશે. અને આનો વઘાર હંમેશા ઘીમાં કરવાનો. તો મેં 2 ચમચી ઘી મૂકેલું છે, એમાં 1 ચમચી જીરું થઈ જાય એટલે 7-8 લીમડાના પાન, 1 મરચું, અને થોડું આપણે જે આદુ ખમણીને રાખેલું હતું 1 ઇંચ જેટલું, એને નાખી દેવાનું અને એને સાતળી લેવાનું. સતળાઈ જાય પછી એના અંદર સૂરણ એડ કરી દેવાનું. હવે આમાં પહેલાં મસાલા કરી દઈએ. તો એના માટે ટેસ્ટ પ્રમાણે આપણે બાફવામાં મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે ચાખીને મીઠું નાખવાનું. અને સાથે અહીંયા તમે જે મીઠું ખાતા હોય, ફરાળી મીઠું ખાતા હોય તો તમે એ યુઝમાં લેજો. અને આના અંદર આપણે ગળપણ ખટાશ પણ નાખવાના છે, જેનાથી આનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. તો અહીંયા હું 1/4 લીંબુનો રસ, એટલે અહીંયા નાનું લીંબુ છે તો 1 લીંબુ નીચવી દઈશું. અને જો તમે ગળપણ નાખવા ના માગતા હોય તો ઓછો લીંબુનો રસ નાખજો, અને આમનામ પણ ખાઈ શકાય છે. હું અહીંયા ગળપણ ખટાશ 2 નાખું છું, એકદમ સરસ ચડિયાતા, એટલે વધારે ટેસ્ટી લાગે. તો આ રીતે મેં ટેસ્ટ પ્રમાણે લીંબુ પણ એડ કરી દીધેલું છે. અહીંયા મેં 1/4 લીંબુ જેટલો રસ નાખી દીધેલો છે, અને 1 ચમચી જેટલી ખાંડ. હવે બધી વસ્તુને આપણે એકદમ સરસ હળવા હાથે હલાવવાનું છે, ઉપર નીચે કરવાનું છે. તો ઘીમાં જ બધી વસ્તુ નાખી દેવાની પહેલી વારમાં જ તે, અને પછી ધીરે ધીરે હલાવવાનું. 2 મિનિટ જ રાખવાનું છે, અને ચડેલું જ છે એટલે વધારે મસાલા ખાલી મિક્સ થાય ત્યાં સુધી જ રાખશું. તો અહીંયા મેં અડધા કપ જેટલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે, અધકચરો. તો એને અંદર એડ કરીશ અને આ રીતે ઉપર નીચે હલાવી દેવાનું. અહીંયા તમે શેકીને પણ સિંગ યુઝ કરી શકો, સિંગનો ભૂકો, અને કાચી પણ નાખી શકો, એ તમારા પર છે તમને કેવી ભાવે છે એના પર. તો આ રીતે હળવા હાથે હલાવી દેવાનું, અને એકદમ સરસ થઈ જાય ને એક રસ, પછી એને ગેસ બંધ કરી દેવાનો. તો 2 મિનિટ જ મેં રાખ્યું છે. ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવાનું. તો જ્યારે આ રીતની સૂરણની સૂકી ભાજી બનશે ને ત્યારે કોઈ નહીં કે આ ખાઈને કે આ બટેટાની નથી, બટેટા કરતાં પણ સરસ લાગે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને કોને કોને ફરાળમાં સૂરણ ભાવે છે એ પણ મને કહેજો. અને તમે લોકો ફરાળમાં શું બનાવો છો, અને તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.